યુદ્ધની પરિસ્થિતિને પગલે આઈબીની ટીમ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે નિરીક્ષણ માટે આવી પહોંચી હતી। ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે। મોડી રાત દરમિયાન કાશ્મીર, પંજાબ, રાજસ્થાન પર પાકિસ્તાને ડ્રોન એટેક જ નહીં પણ મિસાઇલો છોડી હતી, જેના જવાબમાં ભારતે પણ ડ્રોન અને મિસાઇલ એટેક શરૂ કર્યા છે। દેશમાં યુદ્ધની પરિસ્થિતિને જોતા અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। ત્યારે આજે વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ ખાતે આઈબીની ટીમ નિરીક્ષણ માટે આવી પહોંચી હતી, જ્યાં આઈબીની ટીમે સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર સાથે વાતચીત કરી હતી। સાથે સયાજી હોસ્પિટલમાં જરૂર જણાય તો માણસો મોકલી આપવાની વાત કરી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।